એક ખાલી જગ્યા પૂરો. એક શ્રી પોલ સેઝાનો જન્મ દેશના એક સામાન્ય કુટુંબમાં થયો હતો. જવાબ ફ્રાન્સ. ઈ.સ. 1839. સમજૂતી. પોલ સેઝા પોલ સિઝેન એક પ્રખ્યાત ફ્રેન્ચ ઉત્તર પ્રભાવવાદી પોસ્ટિમ્પ્રેશનિસ્ટ ચિત્રકાર હતા. 2. નો જન્મ હોલેન્ડમાં 30 માર્ચ 1853માં પાદરી કુટુંબમાં થયો હતો. જવાબ શ્રી વિન્સેન્ટ વાન ગોગ. સમજૂતી. ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગ વિન્સેન્ટ વાઇન ગોગ નો જન્મ હોલેન્ડ, નેધરલેન્ડમાં થયો હતો. 3. શ્રી પાબ્લો પિકાસો કલાના મુખ્ય આધાર સ્તંભ હતા. જવાબ ઘનવાદ ક્યુબિઝમ. સમજૂતી. પાબ્લો પિકાસો ઘનવાદી કલા શૈલીના પ્રણેતા અને મુખ્ય આધાર સ્તંભ ગણાય છે. 2. નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ શોધીને લખો. 1. શ્રી પોલ સેઝાએ જીવનના બાકીના વર્ષો ક્યાં વિતાવ્યા? હોલેન્ડ. બી. તાહિતી ટાપુ. સી. ફ્રાન્સ. ડી. સ્પેન. સાચો જવાબ બી. તાહિતી ટાપુ. નોંધ: સામાન્ય રીતે પોલ ગોગા તાહિતી ગયા હતા, પરંતુ તમારા પાઠ્યપુસ્તકના પ્રશ્નપત્રમાં જે રીતે બોક્સ કરેલું છે તે મુજબ બી. તાહિતી ટાપુ રાખેલ છે. 2. સનફ્લાવર્સ અને સ્ટોરી નાઇટ એ કયા ચિત્રકારના જાણીતા ચિત્રો છે? શ્રી પાબ્લો પિકાસો. બી. શ્રી વિન્સેન્ટ વાન ગોગ. સી. શ્રી પોલ સેઝા. ડી. શ્રી રફાયેલ. સાચો જવાબ બી. શ્રી વિન્સેન્ટ વાન ગોગ. 3. કોલાજ પદ્ધતિના શોધક તરીકે કયા ચિત્રકારનું નામ અગ્રગણ્ય છે? શ્રી વિન્સેન્ટ વાન ગોગ. બી. શ્રી પાબ્લો પિકાસો. સી. શ્રી રફાયેલ. ડી. શ્રી પોલ સેઝા. સાચો જવાબ બી. શ્રી પાબ્લો પિકાસો. 3. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 1. ચિત્રકાર પોલ સેઝાના જાણીતા ચિત્રો જણાવો. જવાબ પોલ સેઝાના જાણીતા ચિત્રોમાં તાશ રમતા માણસો, ધ કાર્ડ પ્લેયર્સ અને સફરજનનું સ્થિર ચિત્ર સ્ટીલ લાઇફ વિથ એપલ્સ મુખ્ય છે. 2. લસ્ટ ફોર લાઇફનો ગુજરાતી અનુવાદ શ્રી વિનોદભાઈ મેઘાણીએ કયા પુસ્તકમાં કર્યો છે? જવાબ સળગતા સૂરજમુખી. હસ્તલિખિત જવાબ મુજબ. 3. કયા ચિત્રકારે ઘનવાદ ક્યુબિઝમ ના ચિત્રો બનાવ્યા? જવાબ શ્રી પાબ્લો પિકાસો એ ઘનવાદ શૈલીના ચિત્રો બનાવ્યા હતા.